બુલેટિનમાં આગળ વધીએ તો માંગરોળના માંડવી ગેટ પાસે ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય ધર્મોત્સવ મળી રહ્યો છે। મહાઆરતી, મહાપ્રસાદ, ધૂન, ભજન જેવા કાર્યક્રમ યોજાયા। હવન, યજ્ઞ, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું। મંદિરમાં કળશ સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ। સાંજે ડીજેના તાલે જળ યાત્રા કાઢવામાં આવી કે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। ત્રિદિવસીય ધર્મોત્સવની અંદર જો જોવામાં આવે તો પ્રથમ દિવસે ચૈત્ર સુદ તેરસના દિવસે હનુમાનજી મહારાજ અને શનિદેવ મહારાજ તેમજ કાળ ભૈરવ દાદાની મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ કાર્યક્રમની અંદર પ્રથમ દિવસે યજ્ઞ અને હવનના માધ્યમથી શાસ્ત્રોક્ત સ્થાપન કરવામાં આવેલું। બપોર બાદના સમયે બાલિકાઓના માધ્યમથી જળયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં પણ બહોળી સંખ્યામાં નાની બાળાઓ જોડાયેલી હતી। આજના દ્વિતીય દિવસે આપણે જ્યારે જોઈએ તો ખાસ તો એમની અંદર હવન અને જે ધ્વજદંડ પૂજન તેમજ શિખર પૂજન માટેની વિધિઓ છે આ શાસ્ત્રોક્ત વિધિથી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે એટલે કે હનુમાન જયંતિના દિવસે એ દિવસ દરમિયાન પણ હવનનું આયોજન થયેલું છે અને રાત્રિના સમયે સંતવાણીનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। આમ જુઓ તો આ મંદિર નિર્માણની અંદર માંગરોળ શહેરના તમામ લોકોએ આર્થિક અનુદાન આપીને એક ભવ્ય મારુતિ ધામ પ્રકારનું હનુમાનજી મહારાજનું